તો ચાલો ચાલો જલ્દી કરો બસ ક્યારની આવી ગઈ છે ને અમારા બધાની વાતો ખૂટતી નથી. એના પપ્પા કે જલ્દી બસમાં બેસો, ઓલરેડી લેટ થઈ ગયા છીએ. એટલે ફટાફટ અમે લોકો વાતું કર્યા વગર બસમાં બેસી ગયા. જો કે વાતું તો કરી જ લીધી. અને આમે લગ્ન હોય ઘરના એટલે વાતો શું હોય કે આ તું ક્યાં પાર્લરમાં તૈયાર થઈ હતી ને આ પાર્લર વાળીએ સરસ કર્યું છે ને આમ છે ને તેમ છે ને આવી બધી વાતો હતી. અને સરસ મજાની જે બોલાવીને અમે લોકો બસમાં બેસી ગયા. અને રસ્તામાં પણ જો અમારા નેત્રીબેનના નખરા ચાલુ જ હતા. એને કે રીલ્સ બનાવી છે ઇન્સ્ટામાં, એટલે પેલા એની બનાવી, પછી આ બે બેનોની રીલ્સ બનાવી. અને આવી રીતના એન્જોય કરતા કરતા અમે લોકો પહોંચી ગયા જુનાગઢ. અને જઈને પહેલા તો ફોટા પડ્યા, પછી આગળ વધતા હતા વરરાજાની મોટર શણગારેલી હતી. એ બધું જોતા જોતા અંદર એન્ટર ત્યાં તો ભાઈ ગોર બાપાએ અવાજ માર્યો કે હાલો હાલો જલ્દી કરો, મંડપનું મુહૂર્ત વયું જાય છે, ચાર બાયું વધાવા આવો. એટલે અમે બધા એક પછી એક વધાવા ગયા અને મંડપની વિધિ પૂરી કરીને ત્યાં બાજુમાં જ ગાર્ડન હતો. એટલે મેં નેત્રીન પપ્પાને કીધું કે હાલો આપણે થોડીક રીલ્સ બનાવીએ. એટલે અમે ઇન્સ્ટામાં થોડીક રીલ્સ બનાવી. એને તો મને ઘૂમરો મારવી દીધો. જ્યારે મારે એને ઘૂમરો મારવાનો હતો ને તો એ ભાગી ગયા. પછી હું એકલી ઘૂમરી મારી લીધી. તો હાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.